સુરત જિલ્લામાં આગામી 26 એપ્રિલ રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીને નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે। કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ વખતે બે મોટા પડકારો છે। એક સુરક્ષા વ્યવસ્થા અને બીજું આકરો હીટવેવ। મતદારોને ગરમીથી બચાવવા માટે ખાસ ડોમ અને પીવાના પાણીની સુવિધા ઊભી કરાઈ છે, જ્યારે સુરક્ષા માટે હજારો જવાનોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘીના જણાવ્યા અનુસાર સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડમાં 483 ઉમેદવારો મેદાનમાં છે। આ ઉપરાંત તરસાડી, બારડોલી, માંડવી અને કડોદરા નગરપાલિકામાં 224 ઉમેદવારો, જિલ્લા પંચાયતની 32 બેઠકો ઉપર 88 ઉમેદવારો અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર 513 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ હવે રવિવારે બાકીની બેઠકો ઉપર સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 24.76 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં પુરુષ મતદારોની સંખ્યા 13.2 લાખ અને સ્ત્રી મતદારો 11.73 લાખ છે। સમગ્ર જિલ્લાની વાત કરીએ તો નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો મળીને લાખો મતદારો નોંધાયેલા છે। તંત્ર દ્વારા કુલ 2610 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં કુદરતી છાંયડો ન હોય ત્યાં 1184 મતદાન બૂથો ઉપર મંડપ અને શેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોએ તડકામાં ઊભા રહેવું ના પડે। સૌને નમસ્કાર। જેમ કે આપ બધા સુવિદિત છો કે સુરત મહાનગરપાલિકા આપણી 4 નગરપાલિકા બારડોલી, કડોદરા, માંડવી અને તરસાડી, એના ઉપરાંત સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો અને સુરત જિલ્લાની જે 11 તાલુકા પંચાયતની કુલ 204 બેઠકો માટે આપણે 26/4/2026 એટલે રવિવારના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન આપણે યોજવા જઈ રહ્યા છીએ। એમાં ટોટલ સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 30 માં કુલ 483 જેટલા હરીફ ઉમેદવારો છે। નગરપાલિકા ચારો એ મળીને 224 જેટલા હરીફ ઉમેદવારો છે। જિલ્લા પંચાયતમાં કુલ 88 અને તાલુકા પંચાયતમાં કુલ 513 હરીફ ઉમેદવારો નોંધાયેલા છે। આની વાત કરીએ તો મહાનગરપાલિકામાં ટોટલ પુરુષ મતદાર 13,02,941, મહિલા મતદાર 11,73,451, એમ કરીને ટોટલ 24,76,392 જેટલા મતદારો છે એ પોતાનું મતાધિકારનો પ્રયોગ કરી શકશે। સેમ રીતે નગરપાલિકામાં 92,398 ટોટલ મતદારો છે। જિલ્લા પંચાયતમાં ટોટલ 8,66,717 મતદાર અને એવી તાલુકા પંચાયતમાં પણ સેમ જે મતદારો છે એ આપણો મતાધિકારનો પ્રયોગ પરમ દિવસે કરી શકશે। દરેક મતદાન મથકની વાત કરીએ તો મહાનગરપાલિકામાં કુલ 2610 મતદાન મથકો છે અને 946 મતદાન મથક લોકેશન એટલે PSL જેને કહીએ છીએ આપણે એ છે। એમાં આપણે દરેક જગ્યાએ જ્યાં છાંયડાની વ્યવસ્થા નથી ત્યાં આપણે 1100 થી ઉપર મંડપમાં આપણે છાંયડાની વ્યવસ્થા કરી છે। સાથે સાથે કડોદરા, માંડવી, તરસાલી, બારડોલી નગરપાલિકા આમ ટોટલ મળીને 95 એટલે 95 મતદાન મથક છે અને 36 મતદાન મથક સ્થળ છે। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં 1153 મતદાન મથક અને 757 મતદાન મથકના મથકો છે। એમાં આપણે પીવાના પાણીની, મેડિકલની અને બાકી જે વ્યવસ્થાઓ છે, છાંયડાની બધી વ્યવસ્થાઓ જે છે આપણે એન્શ્યોર કર્યું છે। ઈવીએમની વાત કરીએ તો BU-CU માં સુરત મહાનગરપાલિકામાં 6020 BU અને 3070 CU આપણે ઉપયોગમાં લેવાના છે। નગરપાલિકામાં 136 BU અને 129 CU યુઝ થવાના છે અને જિલ્લા પંચાયતની બેઠકોમાં 2750 BU અને 2750 CU એટલે આ રિઝર્વ સાથેનો જે છે એ નંબર છે। તાલુકા પંચાયતમાં 1912 BU 1912 CU આપણે યુઝ કરવાના છીએ। મતદાન મથક સ્ટાફની વાત કરીએ તો મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયત મળીને ટોટલ 20,367 જેટલું સ્ટાફ છે એ મતદાન મથકના દિવસે કાર્યમાં રહેશે। આપણે સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ એક્ટિવિટીની વાત કરીએ, ધારો કે સેપની વાત કરીએ તો આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે। એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું
એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે. પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી. એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે. એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર તે બધું કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એટલે દરેક સમાજના જે વર્ગ છે એમને આવરી લઈને વોટર્સ અવેરનેસના પ્રોગ્રામ્સ અમે કર્યું છે. પોસ્ટલ બેલેટની વાત કરીએ તો જે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા લોકો છે જે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે એમાં ટોટલ જિલ્લામાં 2793 જેટલા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કર્યા છે અને એની સામે 2327 લોકોના જે વોટિંગ છે એ પૂર્ણ થઈ ગયું છે. એક પ્રકારે જે સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર છે એ નિર્દિષ્ટ કર્યા છે અને RO વાઇઝ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર થવાનું છે. અને એના પછી જે કાઉન્ટિંગ સેન્ટર્સ છે, કાઉન્ટિંગ સેન્ટર્સ પણ મહાનગરપાલિકામાં SS ગાંધી કોલેજમાં આપણે રાખ્યું છે, જે કાઉન્ટિંગ 28 એપ્રિલના રોજે સવારે 9 કલાકથી યોજાશે. નગરપાલિકા જે અલગ અલગ નગરપાલિકામાં નગરપાલિકા ખાતે કાઉન્ટિંગ સેન્ટર્સ આયોજન કર્યું છે અને જિલ્લા તાલુકા પંચાયતમાં તાલુકા હેડક્વાર્ટર્સ ઉપર આપણે કાઉન્ટિંગની વ્યવસ્થા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આપણે મહાનગરપાલિકામાં 10 ચૂંટણી અધિકારી એટલે ROs છે, નગરપાલિકામાં 4 RO, જિલ્લા પંચાયતની 36 સીટો માટે 9 ચૂંટણી અધિકારી છે અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની જે 204 બેઠક છે એના માટે 22 જે રિટર્નિંગ ઓફિસર્સ છે એમની આપણે નિયુક્તિ કરી છે. એટલે આ તરીકે આજે સાંજે 6 વાગ્યાથી જે ઇલેક્શનનો જે પ્રચાર પ્રસાર છે એ પણ બંધ થઈ ગયું છે અને લો એન્ડ ઓર્ડર રિલેટેડ બધી જ જે વ્યવસ્થાઓ છે એ કોર્પોરેશન વિસ્તારમાં ઓનરેબલ CP સર તરફથી અને રૂરલ વિસ્તારમાં SP સાહેબ તરફથી કરી લેવામાં આવેલ છે. એની જે વધારાની વિગતો છે એમનું CP સરને રિક્વેસ્ટ કરું કે સર. સ્થાનિક સ્વરાજ્યની જે આગામી ચૂંટણી છે જેમાં સુરત ગ્રામ્ય જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ચૂંટણી અન્વયે જિલ્લા પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે એમાં ટોટલ જે બૂથ છે એ 1160 છે, ટોટલ બિલ્ડિંગ 766 છે. એમાં ચૂંટણી ફરજની અંદર ટોટલ ફોર્સનો જે ઉપયોગ કરવામાં આવનાર છે એ 2705 જેટલો છે, જેની અંદર જિલ્લા પોલીસ, SRP, હોમગાર્ડ, GRD, SRD તમામ ફોર્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. અટકાયતી પગલાંની જો વાત કરું તો જે અસામાજિક તત્વો છે એમની વિરુદ્ધમાં આશરે 8304 જેટલા અટકાયતી પગલાં, પાસા પ્રપોઝલ 9, તડીપાર પ્રપોઝલ 91 અને જે હથિયાર જમા છે એ 348 જેટલા કરવામાં આવેલા છે. જે દારૂની પ્રવૃત્તિ જે છે એને નેસ્ત નાબૂદ કરવા માટે દેશી દારૂ 4566 લીટર જેટલો દેશી દારૂ કબજે અને એની કિંમત આશરે 9 લાખ કરતાં વધારે છે. વિદેશી દારૂમાં 97,838 જેટલી બોટલ કબજે કરવામાં આવેલી છે, જેની કિંમત 2,57,00,000 જેટલી થાય છે. અને ડ્રગ્સની જે બધી છે એને કંટ્રોલ કરવા માટે NDPSના કેસ કરવામાં આવેલા છે, જેની અંદર 1,60,00,000 કરતાં વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય વ્યવસ્થા જોઈએ તો 6 જેટલી સ્ટ્રાઇકિંગ ફોર્સની ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જે તમામ સિનિયર અધિકારીના તાબામાં રહી કામગીરી કરશે. 77 જેટલી પોલીસ સેક્ટર મોબાઈલ અને એની સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 26 જેટલી QRT ટીમની રચના કરવામાં આવેલી છે, જેથી કોઈ પણ પ્રકારના ક્વિક રિસ્પોન્સને પહોંચી વળે. સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યા છે. ખાસ જે સંવેદનશીલ વિસ્તારો છે એની ઉપર સતત ધ્યાન આપી અને કોઈ પણ પ્રકારનું અસામાજિક તત્વો કોઈ પણ પ્રકારનું કૃત્ય ન કરી શકે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ અમારા ટેકનિકલ એક્સપર્ટ PI અને PSIની અંડરમાં સતત 24/7 કાર્યરત રહેશે, જેની અંદર સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ચૂંટણી આચારસંહિતાને ભંગ કરતી કોઈ કોમેન્ટ કરવામાં આવશે અથવા તો કોઈ પણ પ્રકારનું અસામાજિક કૃત્ય સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવશે તો તાત્કાલિક એવા વ્યક્તિઓની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે અને તમામ નાગરિકો શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન કરી શકે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી છે અને નાગરિકોને અપીલ છે કે નિર્ભયપણે અને વ્યવસ્થિત રીતે મતદાન કરે. થેન્ક યુ. અધિકારીઓ અને જવાનો બધા મળાઈને લગભગ 9,500થી વધુ સંખ્યામાં જો પોલીસના
ડિપ્લોયમેન્ટ જો બૂથ બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામના ટ્રેનિંગ વગેરે આપી દેવામાં આવેલા છે. જો બધાને બ્રીફિંગ થઈ ગઈ છે. કુલ અલગ અલગ વિસ્તારોમાં પોલીસના સતત જો હાજરી રહે. જો અમારા એવા વિસ્તારો છે જ્યાં 2-3 મોટા જો બૂથ બિલ્ડિંગ છે, જ્યાં વધુ માત્રામાં જો આપણા બૂથો છે એના આજુબાજુને આવરી લેવા માટે કુલ 565 જેટલા 4 વ્હીલરથી પેટ્રોલિંગ જો પૂરા શહેરમાં કરવામાં આવશે. જો એના અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે. આ ગાડીઓ પૈકી કુલ ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી કુલ 50 જેટલા ટીમો બનાવવામાં આવેલા છે, જેમાં લગભગ જો 400 જેટલા માણસો આમાં એની પૂરી ટીમ અને સાથોસાથ એસઆરપી એના સાથે રહીને જો કુલ 50 ટીમો સ્પેશિયલી ડિપ્લોય રહેશે કે જ્યાં કોઈ પણ પ્રકારના કોઈ દિક્કત નહીં આવે, કોઈ એકબીજા સારા જો માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય જો એવા વિસ્તારોમાં એના ડિપ્લોય કરવામાં આવશે. જો જેથી કોઈ પણ જો ચેલેન્જ આવે તો તાત્કાલિક જો પહોંચી વળાય. જો સાથોસાથ જો પૂરી સમગ્ર જો પોલીસના ટીમોના 125 જેટલા વિડીયો કેમેરા और 900 જેટલા જો બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલા છે, જેની સમગ્ર પ્રક્રિયાને રેકોર્ડિંગ કરવામાં આવશે. જો કંટ્રોલ રૂમના તમામ જો આપણા પોલીસના કંટ્રોલ રૂમ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને કોર્પોરેશનના જો ફીડ છે કુલ મળાઈને 3000 જેટલા સીસીટીવી કેમેરા અને અલગ અલગ જો વિસ્તારોમાં એના મોનિટરિંગ કંટ્રોલ રૂમથી એક અલગથી સ્ટાફ દ્વારા કરવામાં આવશે અને કંટ્રોલના એના પ્રમાણે જો ફિલ્ડ યુનિટ્સના જાણકારી જો આપતા રહેશે. કોઈ વધારે કંઈ લાઈન છે યા વધુ સંખ્યામાં કોઈને અવર જવર થઈ રહી છે તો પ્રોપરલી મેન્ટેન થાય, બધા લાઈન અને કાયદાની વ્યવસ્થા મેન્ટેન થાય, એની સમગ્ર જો કાર્યવાહી માટે કંટ્રોલ રૂમમાં સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં તમામ વ્યવસ્થાઓ રહેશે. જો 10 જેટલા ચેકપોસ્ટો છે. આ સિવાય કુલ 36 જેટલા ક્વિક રિએક્શન ટીમ QRT ના રચના કરવામાં આવી છે. જો તમામ દરેક પોલીસ સ્ટેશનોમાં એક QRT રવાના છે. જો અને સાથોસાથ જો સેક્ટર મોબાઈલ 102 રહેશે. જો અલગ અલગ બૂથ में अलगથી જો ક્રાઇમ બ્રાન્ચ બીજા એના સિવાય બી અલગ અલગ વિસ્તારોમાં જો પેટ્રોલિંગમાં રહેશે. જો અત્યાર સુધી પૂરી પ્રક્રિયા સારી રીતે થાય. જો એના માટે જેટલા બી છેલ્લા ગયા વર્ષોમાં જો એવા તથ્યો જો ચૂંટણી રિલેટેડ જો ગુનાઓમાં સામેલ હતા, જો જાહેરમાં જો મારામારી કરવાના વાળા હતા, જો ચૂંટણી પ્રક્રિયાને ડિસ્ટર્બ કરી શકે. જો એના કુલ 83 જેટલા લોકો ઉપર જો પાસા કરવામાં આવેલા છે, 30 જેટલા તડીપાર અને કુલ 14,000 લોકો ઉપર જો અલગ અલગ જો સેક્શન્સમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. જો એના સિવાય જો નાસ્તા ફરતા આરોપીઓ બી છે, કુલ 40 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ બી પકડાય જો ઘણા વર્ષોથી આ પ્રકારનો ગુનાઓ કરીને ભાગી ગયા હતા. જો સમગ્ર વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે જો પોલીસની કામગીરી હોય છે આ સંપૂર્ણ રીતે કરી લેવામાં આવેલી છે. મારા વહીવટીતંત્ર તરફથી વિનંતી છે બધા મતદારોને જો આપ એકદમ જો જઈને જો કોઈ બિના ભય ન જો આપ अपना मतदानનો ઉપયોગ કરો. જો અને આપ મત આપો. બાકી જો તંત્ર જો પૂરે ખડે પગે રહેશે કે આપના કોઈ બી આ પ્રક્રિયામાં કોઈ તકલીફ નહીં પડે એવી સંપૂર્ણ તકેદારી અને સંપૂર્ણ તૈયારી તંત્ર તરફથી કરી લેવામાં આવેલા છે. અમારા બધા એવા તમામ વિસ્તારો અમારા શહેરમાં છે જો પોલીસના હિસાબથી અમે લોકો અલગ અલગ કેટેગરાઇઝ કરીએ છીએ. આ જ વિસ્તારોમાં हमारी जो क्राइम ब्रांच एसओजी એની ટીમો અમે લોકો ડિપ્લોય કરવાના છે જેથી કોઈ भी लोगों के मन में कोई संशय ना रहे. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.